જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। પુરુષોત્તમ માસ કથા અધ્યાય 1। નૈમિષારણ્ય એટલે કે જ્યાં એક નિમિષ ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગરની ન જાય એવું અરણ્ય। આ પવિત્ર સ્થળો આવનાર કોઈ પણ માનવ ગમે તેવો નાસ્તિક હોય તો પણ ઈશ્વરમય બની જાય। આ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી શૌનક, કૌશિક, અગસ્ત્ય, ભૃગુ, ગાલવ, ગૌતમ, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, જૈમિની, ગૌતમ, કાત્યાયન, કપિલ, ઉદાલક, જાંબાલી આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે એકત્ર થયા હતા। ઋષિઓ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા ચર્ચા વિચારણા કરવા બેઠા। એ સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સુત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા। તેમને અહીં ભેગા થયેલા ઋષિ સમુદાયને જોઈને અત્યંત આનંદ થયો હતો। સૂત પુરાણી સ્વભાવે શાંત, સર્વગુણ યુક્ત તેમજ સર્વશાસ્ત્રોના જાણકાર હતા। આવા સૂત પુરાણીને એકાએક નૈમિષારણ્યમાં પધારેલા જોઈ ઋષિઓ તેમને સત્કાર કરવા સામે ગયા અને તેમને આદરપૂર્વક તેડી લાવી આસન ઉપર બેસાડ્યા। પછી તેઓ બોલ્યા કે હે સૂતજી, આપ જેવા ભગવત ભક્તનો સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ। આપ અહીં પધાર્યા છો તો કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા કહો। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે, જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે। હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું। હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો। પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો। ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલા સિદ્ધ ક્ષેત્રે ગયો હતો। ત્યાંથી હું હસ્તિનાપુર ગયો હતો। મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડીને ઋષિના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે। ત્યાંથી શ્રી વ્યાસજીના 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે। અહીં અનેક ઋષિમુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવાના હેતુથી એકત્ર થયા હતા। હું પણ આ કથાનો લાભ લેવાના હેતુથી ત્યાં જઈ પહોંચ્યો। ત્યાં સૌએ સુખદેવજીનો ઘણો આદર સત્કાર કરી બેસવા માટે ઉત્તમ આસન આપ્યું। થોડો સમય પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં ગયા। એ પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવા વિનંતી કરી। આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજી શ્રીમદ ભાગવત કથાનો આરંભ કરે છે। શ્રીમદ ભાગવત કથા 7 દિવસ સુધી ચાલી હતી। 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ, તે મેં પ્રત્યક્ષ જોઈ છે। ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે। આ સાંભળી હું અહીં આવ્યો છું। આપ બધાના દર્શન કરીને હું ધન્ય થયો છું। શ્રી બૃહન નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ। જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી વિષ્ણુ ભગવાન। અહીંયા પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય પહેલો પૂર્ણ થાય છે। હવે આપણે તેની વાર્તા સાંભળીશું। પુરુષોત્તમ માસ ભગવાનની વાર્તા કાઠાગુરની વાર્તા, જે આપણે પુરુષોત્તમ માસમાં નિત્ય સાંભળવાની હોય છે। તો આવો સાંભળીએ કાઠાગુરની વાર્તા। ભૃગુપુરમાં એક ડોસી રહે। ડોસીનું નામ જમના ડોસી। ડોસીને 2 દીકરા, 2 ખાધે પીધે સુખી, પણ ડોસી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો એનો સત્યો જીવ હતો। અધિક માસ આવતા જમના ડોસીએ વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું। સાસુઓ નદીએ નાહવા જાય, કાઠાગુરની વાર્તા સાંભળે અને એકટાણા કરે। આ જોઈને મોટી વહુ મોં મચકોડે। પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી, ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાળી એટલે જમીનથી વેચ ઊંચી ચાલે। જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભૂડી, પારકાના દુખી થનારી, એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે। ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે ને કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે।
નદી કાંઠે નાસું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું, મંદિરે જઈ કથા સાંભળશું. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છણકો કરતા બોલી, જા બાય જા, તું છે વેવલી ને ડોસી છે નવરી. મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે કાંઠા ગોર પૂજે. મારે તો લીલા લેર છે. મારે તો ઘણી પેઢીએથી આવે. પુત્ર નિશાળેથી આવે અને દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદ બદતી ખીચડી ને સુવાવડી દીકરી. તમારે રહો ભૂખ્યા ને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગળગળી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી શા સહન થાય? એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે ને વાવે એ લણે, એના કર્યા ઈ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા. સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે. રડતા રડતા કાળા કેરીની વાત કરી. દેરાણી એને છીંકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોસીના પગમાં પડી ગઈ. માડી રે માડી, મારે તો ધણે ગયો ને દીકરોય ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા. સવડા નાખું તો અવડા પડે છે, માટે માર્ગ ચીંધો, તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી એનો આ પ્રતાપ છે. કાંઠાગોર તો રીજે તો રાજ ને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠાગોરને રીઝવ, મનથી માફી માંગ. થાય એટલો ધર્મ કરીએ અને ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માડી રે માડી, હું તો આંધળી ને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝવું? સાસુ બોલ્યા, ખંભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સુપારી લઈ વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર તો રીજે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરીને કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન કરી ક્ષમા માંગી. પછી ચુંદડી ચડાવીને ખોડો પાથરીને ક્ષમા માંગી. હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. 7 ભવમાં આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવાથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ ક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો રૂઢ સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી. તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠાગોર, તમે જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મુક્તિ મળે, પરલોકે મોક્ષ થાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે આ વિડીયોમાં પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને વાર્તા સાંભળી. હવે આપણે નિત્ય એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.